હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા જાહેર જનતાને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી હતી. જો કે આજે દશામાનું વ્રત પૂર્ણ થતાં સિનોર તાલુકાના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં માલસર નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા હતા. જ્યારે ફક્ત સત્યનારાયણ મંદિર ખાતે એક જ પોઈન્ટ પોલીસનો ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો. આવી ગંભીર બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય તો જવાબદાર કોણ તેવી લોકચર્ચાઓ ભાવિક ભક્તોના ચર્ચાઈ રહી છે. શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો? મારું નામ ચિરાગભાઈ બિપિનભાઈ પાટણવાળા છે. ઠાકોર ફર્યુબે, ગામ કાયાવરણ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમે માતાજીની મૂર્તિ છેલ્લા 5 વર્ષથી બેસાડીએ છીએ અને માલસર ખાતે અહીંયા વિસર્જન કરવા આવે છે. દર વખતે અહીંયા જ આવીએ છીએ અને 10 વર્ષ અમે અપવાસ કરીને હવે માતાજીનું વિસર્જન કર્યું છે. માતાજી હવ કોઈનું સારું કરે. જય દશામાં. જય